જો જીવનમાં કોઈ સારી વ્યક્તિથી ભૂલ થાય તો તેને સહન કરી લેજો, માફ કરી દેજો. કારણ કે સાચા મોતી જો કચરામાં પડી જાય ને તો પણ તે કિંમતી જ રહે. માટે સમય આવે કોઈની ભૂલ થાય તો તેના શુભ ચિંતક બનીને તેના કાનમાં કહેજો, પણ ગામમાં કહેશો નહીં, ફજેત કરશો નહીં. એ જ તમારી મોટાઈ ને એ જ તમારી ખાનદાની છે. કોઈની નજરમાં તમે સારા છો તો કોઈની નજરમાં તમે ખરાબ છો. હકીકત એ છે કે જેની જેવી જરૂરિયાત છે તેમને માટે તમે એવા છો. લ્યો, આ થઈ આ સંસારની વાત. બાકી આપણે તો બસ ભગવાનની નજરમાં સારા અને સાચા હોવા જોઈએ. બાકી દુનિયાની નજરનો સમયની સાથે બદલાતી જ રહે છે.